ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ચેપ્ટર નંબર 5 જોઈશું, ગતિના નિયમો, લો ઓફ મોશન. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે જોયું કે જ્યારે કોઈ પદાર્થ છે સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે તો તે પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય છે. ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર જો પદાર્થ છે નિયમિત રીતે પોતાનું સ્થાન બદલે તો અચળ વેગથી ગતિ કરે છે તો પ્રવેગ આવતો નથી, પણ જો અનિયમિત રીતે પોતાનું સ્થાન બદલે છે, વેગમાં ફેરફાર થાય છે તો પ્રવેગ પણ ઉદ્ભવે છે. પરંતુ આખા ત્રીજા અને ચોથા ચેપ્ટરની અંદર ખરેખર ગતિ થાય છે શેને કારણે, ગતિનું નિયંત્રણ શેનાથી થાય છે, એનો જવાબ નથી આપ્યો. તો એનો જવાબ આ ચેપ્ટરની અંદર આપવાનો છે. ગતિ માટેના કારણોની ચર્ચા કરવાની. ત્રીજું અને ચોથું ચેપ્ટર છે શુદ્ધ ગતિનો અભ્યાસ હતો. કારણોની ચિંતા નહોતી આવતી, જેને કાઇનેમેટિક્સ કહેવામાં આવે, શુદ્ધ ગતિ સાથે. જ્યારે આ ચેપ્ટરની અંદર ગતિનું કારણ પણ જોવા મળશે, ગતિની સાથે એના કારણોની પણ ચિંતા થશે, જેને ડાયનેમિક કહેવામાં આવે છે, ગતિશાસ્ત્ર. આપણે બધા જાણીએ છીએ ગતિનું કારણ શું છે. ખરેખર ગતિ શેને કારણે થાય છે તો કે બળને કારણે થાય છે. ટેબલ પર પડેલા પુસ્તકને ઊંચકવા માટે એના પર બળ લગાડવું પડે છે. કોઈ વસ્તુને ઉપર ધકેલવા માટે એના પર બળ લગાડવું પડે છે. કાગળિયાઓ કે પાંદડા ઉડતા હોય છે, એના માટે પવનનું બળ એના પર લાગે છે. કોઈ લારી સ્થિર છે એને ધકેલવા માટે બળ લગાડવું પડે છે. વસ્તુને ઉપર ફેંકી અને પાછી નીચે તરફ આવે છે, એના માટે પણ જવાબદાર રાશિ બળ જ છે. તો આટલા સામાન્ય અનુભવને આધારે આપણે કહી શકીએ કે સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે કે ગતિમાન વસ્તુની ગતિમાં ફેરફાર કરવા કે અટકાવવા માટે કોઈ બાહ્ય પરિબળની જરૂર પડે છે, અને બાહ્ય પરિબળ એટલે બળ છે. પરંતુ અત્યાર સુધીના ઉદાહરણમાં મોસ્ટ ઓફ આપણે એવું જોયું કે જે બળ છે પદાર્થ સાથે સંપર્કમાં આવીને લાગે છે. ટેબલ પર પડેલા પુસ્તકને ઊંચકવા માટે એની સાથે સંપર્કમાં, હાથનો સંપર્ક થાય તો જ આપણે ઊંચકી શકીએ છીએ. દડાને ઉપર ફેંકવા માટે પણ હાથ વડે સંપર્કથી આપણે બળ લગાડીએ છીએ. કોઈ વસ્તુ તમારા તરફ ઘસી આવે છે એને અટકાવવા માટે હાથ વડે સંપર્કથી તમે બળ લગાડો છો. પરંતુ અમુક ઉદાહરણ એવા પણ છે જેમાં સંપર્કની જરૂર નથી. ટાવર પરથી કોઈ વસ્તુને છોડી દેવામાં આવે તો એની મેળે નીચે તરફ ગતિ કરે છે. એના માટે જવાબદાર તો બળ જ છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. પણ પૃથ્વી એની સાથે સંપર્કમાં નથી, છતાં પણ વસ્તુને પોતાના તરફ ખેંચી શકે છે. એવી જ રીતે લોહચુંબક છે, દૂરથી છે, લોખંડની નાની ખીલીઓ કે ટાંકણીઓને પોતાના તરફ ખેંચી શકે છે. બે વિદ્યુત ભારો દૂરથી એકબીજા પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડી શકે છે. તો આ એવા ઉદાહરણ છે જેમાં બાહ્ય પરિબળ બળ તો છે જ, પણ એ સંપર્કમાં નથી. એટલે બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ છે ને સંપર્ક બળનો છે. જ્યારે અમુક બળો એવા પણ આવે છે જેમાં સંપર્કની જરૂર નથી, એમાં વિસ્તાર હોય છે, અમુક વિસ્તારમાં બળ લાગતું હોય છે. દાખલા તરીકે અહીંયા લોહચુંબક છે, એનો ઉત્તર ધ્રુવ છે, એનો દક્ષિણ ધ્રુવ છે. તો એની આસપાસનો અમુક વિસ્તાર હોય છે કે જો આ વિસ્તારમાં તમે લોખંડની વસ્તુ લાવશો ને તો એના તરફ ખેંચી લેશે, પણ એની બહાર હશે તો નહીં ખેંચી શકે. તો અહીંયા જે બળ લાગે છે વિસ્તારનું બળ છે, ક્ષેત્રફળ છે, સંપર્કની જરૂર નથી. આવા ત્રણ બળો છે. ગુરુત્વાકર્ષી બળ જે પદાર્થના દળને કારણે ઉદ્ભવે છે, એ આપણે 8મા ચેપ્ટરની અંદર જોઈશું. વિદ્યુત બળ જે વિદ્યુત ભારને કારણે ઉદ્ભવે છે, 12માના પહેલા ચેપ્ટરની અંદર જોવામાં આવશે. અને ચુંબકીય બળ એ ચુંબક એટલે કે ગતિમાન વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવે છે, એનો અભ્યાસ 12માના ચોથા 5મા ચેપ્ટરની અંદર થશે. તો ત્રણ પ્રકારના જે બળો છે એ ક્ષેત્ર બળો છે. ગુરુત્વાકર્ષી બળ ગુરુત્વીય ક્ષેત્રને કારણે લાગે, વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રને કારણે લાગે, ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રને લાગે. બાકી બધા સંપર્ક બળો છે. જો કે આ ચેપ્ટરમાં આપણે જે બળની વાત કરશું ને તે સંપર્ક બળની કરશું. તો આપણે એવું કહી શકીએ સંપર્ક બળની હમણાં વાત ચાલશે. સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય, ગતિમાન પદાર્થને રોકવું હોય કે ગતિમાં ફેરફાર કરવો હોય, વધારો કે ઘટાડો, તો એના માટે બાહ્ય પરિબળની જરૂર પડે છે. ને બાહ્ય પરિબળ એટલે બળ છે જેની સાથે સંપર્કમાં આવીને પણ લગાડી શકાય અને સંપર્કમાં ન હોય તો પણ ચાલે. એના ત્રણ ઉદાહરણ જોયા. તો હવે સવાલ એ છે કે સ્થિર વસ્તુને સ્થિર રાખવી હોય તો બળની જરૂર પડે. ટેબલ પર એક પુસ્તક પડેલું છે એને એમને રાખવું છે તો બળની જરૂર પડે, તો એનો જવાબ તો તરત જ નીકળશે ના, એના માટે બળની કોઈ આવશ્યકતા નથી. તો હવે બીજો એક સવાલ છે, જો કોઈ વસ્તુ ગતિ કરે છે તો એની અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે બળની જરૂર પડશે? એવો સવાલ છે.
તો આ સરળ લાગતો સવાલ છે, એનો જવાબ મળતા ઘણા વર્ષો વીતી ગયા. સૌપ્રથમ એનો જવાબ આપે છે એરિસ્ટોટલ. તો અત્યાર સુધી આપણે જે વાત કરી તે પ્રસ્તાવના હતી. હવે પહેલો ટોપિક છે 5.2 એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલ તરત જ એનો જવાબ આપે છે કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુની અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે પણ બળની જરૂર પડે છે. દાખલા તરીકે સાયકલ પર પેડલ મારવાનું બંધ કરી દો, સાયકલ થોડું અંતર કાપીને ઊભી રહી જાય છે. કોઈ ધનુષમાંથી બાણ છોડવામાં આવે છે ત્યારે સતત ગતિ કરે છે કારણ કે પવનની લહેરો એના પર બળ લગાડી રહી છે. એરિસ્ટોટલ સાથે એક નાનું બાળક પણ સહમત થાય છે કે એક બાળક પાસે અવિદ્યુતીય કાર છે, એટલે વિદ્યુત સેલથી ન ચાલતી એવી કાર. તો બાળક છે એની દોરી ખેંચે છે એટલે કાર થોડીક ચાલે છે, પછી અટકી જાય છે, પાછી દોરી ખેંચે, પાછી થોડીક ચાલે છે. તો બાળક પણ એરિસ્ટોટલ સાથે સહમત છે કે વસ્તુની અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે પણ બાહ્ય બળની જરૂર પડે છે, પરંતુ આ સત્ય નથી. તો એરિસ્ટોટલનો નિયમ શું થશે એની પણ વાત કરીને. એરિસ્ટોટલનો નિયમ પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે પણ બાહ્ય બળ જરૂરી છે. એરિસ્ટોટલનો નિયમ છે પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે પણ બાહ્ય બળની જરૂર પડે છે, પરંતુ મિત્રો તમે જાણો છો કે આ સત્ય નથી. હકીકતમાં બાળક દોરી ખેંચીને કારને ગતિમાં લાવે છે, પણ કાર અટકી શેને કારણે જાય છે? કાર અને સપાટી વચ્ચેના ઘર્ષણને કારણે અટકી જાય છે. સાયકલ પણ પેડલ મારવાનું બંધ કરી દો તો અમુક અંતર કાપીને કેમ અટકી જાય છે? તો સાયકલના ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણને કારણે. એકદમ લીસી સડક હોય તો એમાં તમે ઓછા પેડલ મારશો તો પણ સાયકલ વધારે અંતર કાપશે, અને ઘર્ષણવાળી સપાટી હોય તો તરત અટકી જાય છે. એનો મતલબ એવો થયો કે હકીકતમાં અહીંયા ગતિ વિરોધ કરતું બળ લાગે છે. એ બળ છે ઘર્ષણ બળ છે. એકદમ લીસી સપાટી પર એક વસ્તુને ગતિમાં લાવી દો તો ઘણા અંતર સુધી એ ગતિ કરશે. ખરબચડી સપાટી પર ગતિમાં લાવો તો થોડુંક અંતર કાપીને અટકી જાય છે. બળ તો બેમાં સરખું જ લગાડ્યું, પણ ખરબચડી સપાટીમાં ઘર્ષણ વધારે લાગે છે અને લીસી સપાટીમાં ઘર્ષણ એકદમ નહિવત લાગે છે. જો ઘન પદાર્થો સંપર્કમાં આવે ને ત્યારે ગતિનો વિરોધ કરતું જે બળ છે ને ઘર્ષણ બળ, જેનો વિગતવાર અભ્યાસ આ ચેપ્ટરમાં થશે. જ્યારે તરલ છે, પ્રવાહીના વાયુની અંદર પણ આવું બળ લાગતું હોય છે, જે શ્યાનતા બળ તરીકે ઓળખાશે. એનો અભ્યાસ આપણે 10મા ચેપ્ટરની અંદર કરીશું, ભાગ 2 ની અંદર. તો જ્યારે કોઈ સપાટી પર વસ્તુ ગતિ કરે છે ને તમે બળ નથી લગાડતા, પણ સપાટીનું ઘર્ષણ બળ તો એના પર લાગી જ રહ્યું છે, તો હકીકતમાં તો એના પર બળ લાગે જ છે. જ્યારે બાળક દોરી ખેંચ્યા કરે છે ત્યારે બાળક જે બળ લગાડે છે સપાટી વડે લાગતા ઘર્ષણ બળની અસર નાબૂદ કરવા માટે લાગે. તમે સાયકલ ચલાવો છો, રસ્તાનું 5 ન્યૂટનનું ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. હવે તમે પેડલથી 5 ન્યૂટનનું બળ ગતિની દિશામાં લગાડો, પરિણામી બળ શૂન્ય જ થાય છે. ચોખ્ખું બળ શૂન્ય થાય છે અને સાયકલ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. જો ઘર્ષણ સંપૂર્ણ શૂન્ય હોત તો ગતિ ચાલુ રાખવા માટે બળની કોઈ આવશ્યકતા નથી. તો આ ઘર્ષણ રહિત સપાટીનો વિચાર કોને કર્યો? ગેલિલીઓએ કર્યો છે. જો કે આજે એરિસ્ટોટલની તમામ માન્યતાઓ ખોટી જ પડેલી છે. એનું કારણ છે એની એરિસ્ટોટલની ભૂલ શું હતી? તેને પોતાને જે અનુભવ થયો ને એને કુદરતનો નિયમ માની લીધો. એને સાચું કારણ કે બીજા કોઈ પરિબળોનો વિચાર જ ન કર્યો. પોતાને જે અનુભવ થયો એનો કુદરતનો નિયમ માની લીધો કે ગતિ ચાલુ રાખવા માટે બળની જરૂર છે, પણ રસ્તામાં ઘર્ષણ લાગે છે એટલે બળ લગાડવું પડે છે. હકીકતમાં અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે બળની કોઈ આવશ્યકતા નથી. આ રસ્તાનું ઘર્ષણ લાગતું હોય તો એ ઘર્ષણની અસર નાબૂદ કરવા માટે તમારે બળ લગાડવું પડે છે. આવી વિચારધારા લઈને કોણ આવે છે? ગેલિલીઓ. એનો જડત્વનો નિયમ આવે છે. એના અવલોકન જોઈએ કે ઢાળવાળી સપાટી પરથી કોઈ વસ્તુ છે નીચે તરફ ગતિ કરે ત્યારે પ્રવેગિત થાય છે. દરેક પદાર્થ કે ઢળતા સમતલ પર નીચે તરફ ગતિ કરતા પદાર્થો પ્રવેગિત થાય છે. એની મેળાઈ એનો વેગ વધતો જાય છે. જ્યારે ઉપર તરફ ગતિ કરતા પદાર્થો પ્રતિપ્રવેગિત થાય છે, એનો વેગ ઘટતો જાય છે. તો આમાં વેગ વધે છે, પ્રવેગિત છે, આમાં વેગ ઘટે છે, પ્રતિપ્રવેગિત છે. તો ઢાળ જ કાઢી નાખો તો એનો વેગ કેવો હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. ક્ષણ સ્થિતિ સમતલ પરની ગતિ વચગાળાની સ્થિતિ છે. આ બેની વચગાળાની સ્થિતિ છે. તો આ ગતિ સતત અવિરતપણે શરૂ રહેશે. એમાં કોઈ બાહ્ય બળની આવશ્યકતા નથી. ઘર્ષણ શૂન્ય છે એવું આપણે ઘર્ષણ રહિત સપાટી છે એવું માની રહ્યા છે, ધારી રહ્યા છે.
તો આ રીતે ગેલિલિયોનું અવલોકન છે કે ઢાળ પરથી કે ઢળતા સમતલ પરથી નીચે તરફ ગતિ કરતો પદાર્થ પ્રવેગિત થાય છે, વેગ વધતો જાય છે, જ્યારે ઉપર તરફ ગતિ કરતો પદાર્થ પ્રતિપ્રવેગિત થાય છે અને વેગ ઘટતો જાય છે. તો ઢાળ જ કાઢી નાખો. ક્ષમ સ્થિતિ સમતલ પરની ગતિ વચગાળાની સ્થિતિ છે, ન તો એનો વેગ વધવો જોઈએ કે ન તો એનો વેગ ઘટવો જોઈએ, એટલે અચળ વેગથી ગતિ કરવો જોઈએ, એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, અથવા તો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. તો જો વ્યવહારમાં આપણે જે બળ લગાડીએ છીએ ને અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે, વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણની અસર નાબૂદ કરવા માટે જ હોય છે. ચોખ્ખું બળ તો શૂન્ય જ થઈ જાય છે, વિરુદ્ધ દિશામાં લાગે છે ને તમે ન લગાડો તો એ બળ લાગતું કહેવાય. તમે એટલું જ ગતિની દિશામાં લગાડો તો ચોખ્ખું બળ શૂન્ય થાય અને અચળ વેગથી ગતિ શરૂ રહે. તો આમ અચળ વેગી ગતિ શરૂ રાખવા માટે બળની કોઈ આવશ્યકતા નથી. આ વિરુદ્ધ દિશામાં લાગતું હોય તેની અસર નાબૂદ કરવા માટે એટલું જ લગાડવું પડે, એટલે ચોખ્ખું બળ તો શૂન્ય જ થાય. ગેલિલિયોનો બીજો પ્રયોગ છે. ઢળતા સમતલ છે, બંને બાજુ એક સરખી ઢળતી સપાટી છે. અહીંથી કોઈ વસ્તુને છોડી દેવામાં આવે છે તો નીચે જશે, ફરી સામેની સપાટી પર એટલી જ ઊંચાઈ પહોંચે છે, લગભગ એટલી ઊંચાઈ. એકદમ ડીસી ઘર્ષણ રહિત સપાટી હશે તો લગભગ એટલી ઊંચાઈ આવશે. થોડું ઘણું ઘર્ષણ હશે તો ઊંચાઈ ઓછી રહેશે, પણ વધારે ક્યારેય નહીં આવે. બરાબર, અહીંથી છોડી દો તેનાથી વધારે ઊંચાઈ ક્યારેય નહીં જાય. ઘર્ષણ રહિત હશે તો લગભગ એટલી ઊંચાઈ આવશે. બીજી આકૃતિની અંદર સામેની સપાટીનો ઢાળ ઓછો કરી દીધો, ફરી અહીંથી છોડવામાં આવ્યો તો પણ વસ્તુ લગભગ એટલી ઊંચાઈ મેળવે છે, પણ એને અંતર વધારે કાપવું પડે છે કારણ કે ઢાળ ઓછો છે એટલે. તો ત્રીજી આકૃતિમાં ઢાળ જ કાઢી નાખો તો અહીંથી વસ્તુને છોડી દેવામાં આવે તો અનંત અંતર સુધી ગતિ કરશે, કે સામે ઢાળ જ નથી એટલે એની ગતિ શરૂ છે. તો આમાં સરખો ઢાળ છે એટલે લગભગ સરખી ઊંચાઈ, ઘર્ષણને કારણે સેજ ઓછી પણ વધારે નહીં. સામે ઢાળ ઓછો છે એટલે અંતર વધારે કાપે છે, પણ ઊંચાઈ તો લગભગ એટલી જ આવે છે. તો ઢાળ જ કાઢી નાખો તો આ વસ્તુ સતત અવિરતપણે ગતિ કરતી રહેવી જોઈએ. ઘર્ષણ રહિત સપાટી છે તો ગતિ કરશે. આમ અચળ વેગી ગતિ માટે, નિયમિત ગતિ માટે બળની કોઈ આવશ્યકતા નથી. આમ આપણે કહી શકીએ, જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય એટલે ઘર્ષણ લાગતું હોય તો વિરુદ્ધ દિશામાં આપણે એટલું બળ લગાડી દઈએ, પરિણામી બળ શૂન્ય થઈ જાય. જો ચોખ્ખું બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ કરવાનું ચાલુ રાખે છે. કે જો ચોખ્ખું બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે. આ ગુણધર્મને પદાર્થનો જડત્વનો ગુણધર્મ કહેવામાં આવે છે અને આને જ ગેલિલિયોનો જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. ગેલિલિયોનો જડત્વનો નિયમ જ છે અને આ ગુણધર્મ એટલે જડત્વનો ગુણધર્મ છે. ટૂંકમાં જોઈએ તો જડત્વ એટલે ફેરફારનો વિરોધ. પદાર્થમાં, દરેક પદાર્થમાં એવો ગુણધર્મ રહેલો છે જે ફેરફારનો વિરોધ કરે છે. પદાર્થ એની મેળાએ પોતાની ગતિની અવસ્થામાં ફેરફાર નથી કરતો. સ્થિર પડેલો તો સ્થિર રહેશે, ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ શરૂ રાખે. સિવાય કે બાહ્ય પરિબળ એને ફેરફાર કરવા માટે મજબૂર કરે તો જ ફેરફાર કરશે, નહીંતર પદાર્થ પોતાની ગતિની અવસ્થા જાળવી રાખશે. સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ. આ પદાર્થના જડત્વના ગુણધર્મને કારણે શક્ય બને છે. આમ જડત્વ એટલે ફેરફારનો વિરોધ છે. જેનું દળ વધારે છે એનો જડત્વનો ગુણધર્મ પણ વધારે છે, એ પણ તમે જોઈ શકશો. હકીકતમાં ગેલિલિયોએ જડત્વનો નિયમ આપ્યો, ત્યારબાદ 1642માં એનું અવસાન થયું અને એ જ વર્ષે ન્યૂટનનો જન્મ થયો. ન્યૂટને ગેલિલિયોના જડત્વના નિયમને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બનાવ્યો, પછી બીજો, ત્રીજો નિયમ આપ્યો અને યંત્રશાસ્ત્રનો પાયો નાખ્યો. એટલે યંત્રશાસ્ત્રના વિકાસનું ભગીરથ કાર્ય છે સર્વકાલીન મહાન વૈજ્ઞાનિકોમાંથી એક એવા આઇઝેક ન્યૂટને એકલા હાથે પાર પાડ્યું છે. હવે પછી આ ચેપ્ટરની અંદર ન્યૂટનની ગતિનો પહેલો, બીજો, ત્રીજો નિયમ, વેગમાન સંરક્ષણ નિયમ વગેરેનો આપણે અભ્યાસ કરશું. ઘર્ષણ પરનો ટોપિક પણ આવશે, ઘર્ષણના લાભ ગેરલાભ પણ આવશે. તો આ ગેલિલિયોનો જડત્વનો નિયમ છે, એમાં કઈ અંશે ફેરફાર કરીને એ જ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બનશે. તો આમ જડત્વ એટલે ફેરફારનો વિરોધ. તો આ ચેપ્ટરની અંદર બે પરિસ્થિતિને સરખી ગણવામાં આવશે. કઈ બે પરિસ્થિતિ? સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિ બંનેને સમાન ગણવામાં આવશે, કારણ કે બંને શૂન્ય પ્રવેગની સ્થિતિ છે. બેમાંથી એકેયમાં વેગમાં ફેરફાર થતો નથી, બંને પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે. તો સ્થિર અવસ્થા અને અચળ વેગી ગતિ આ ચેપ્ટરમાં સમાન ગણાશે, બંને પર ચોખ્ખું બળ શૂન્ય છે. હવે પછી આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જોઈશું.